ઓડિશન કંપનીના સ્પીકર સારા નથી વાગી રહ્યા, એટલે આ કારની અંદર ફરીથી અમે રીઇન્સ્ટોલેશન કરવાના છે. કસ્ટમર અમારી જોડે આવે છે અને અમને કમ્પ્લેન કરે છે કે ઓડિશન કંપનીના સ્પીકર સારા નથી વાગી રહ્યા. એટલે એ પછી સૌથી પહેલાં અમે પૂછીએ છીએ કે ફિટિંગ કઈ જગ્યાએ થયેલું. એમની ગાડી ઓપન કરીએ છીએ. ઓપન કરતા સાથે ખબર પડે છે કે ટ્વિટરનું ફિટમેન્ટ તમે જોઈ શકો છો. અગર જો એક્સપર્ટ જોડે ફિટિંગ નહીં કરાવો તો સારી ક્વોલિટીની પ્રોડક્ટ પણ એનું પરફેક્ટ રિઝલ્ટ નહીં આપી શકે. એમ્પ્લીફાયરનું વાયરિંગ તમે ચેક કરી શકો છો. જે ગેજ પ્રમાણેનું વાયરિંગ યુઝ થવું જોઈએ એ પ્રોપર નથી થયેલું. હાઈ લો કન્વર્ટર તમે જોઈ શકો છો. અગર જો તમે તમારી કારની અંદર ઓડિયો પ્લાન કરી રહ્યો હો તો સૌથી પહેલાં વાયરિંગ પ્લસ ડેમ્પિંગ એ સારી ક્વોલિટીનું હોવું જરૂરી છે. આ કારની અંદર તમે ચેક કરી શકો છો. ડેમ્પિંગ પ્રોપર રીતે ફિટિંગ જ નથી થયેલું. ડ્યુઅલ સબવૂફર આ કારની અંદર લાગેલું હતું, પણ એના માટે યુઝ થયેલું વાયરિંગ તમે જોઈ શકો છો. પ્રોપર જો પાવર સ્પીકરને અથવા વૂફરને નહીં મળે તો એની જે ક્લિયરિટી આવી જોઈએ એ બિલકુલ નહીં આવે. અગર તમે પણ તમારી કારની અંદર ઓડિયો પ્લાન કરી રહ્યો અથવા કોઈ પણ એસેસરી પ્લાન કરી રહ્યો હોય તો એવા એક્સપર્ટ જોડે તમારી ગાડીનું કામ કરાવો જે પરફેક્ટ રિઝલ્ટ આપી શકે, પરફેક્ટ ફિટમેન્ટ કરી શકે, જેના લીધે તમે એ પ્રોડક્ટથી ક્યારેય પણ નેગેટિવ નહીં થાવ.